નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ઝળહળતી સફળતા બાદ ધોરણ 11માં સામાન્ય પ્રવાહમાં પ્રવેશ કરવા બદલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પટેલ અનિલ. કલાકુંજ વિદ્યાલયના શાળા પરિવાર દ્વારા આપનું આ લાઈવ અભ્યાસમાં તમારું સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં તમને શુભકામના સામાન્ય પ્રવાહમાં પ્રવેશ બદલ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે સ્ટાન્ડર્ડ 10થમાં અભ્યાસ કર્યો, આ અભ્યાસમાં જે તમારા સબ્જેક્ટ હતા એ સબ્જેક્ટ તમે 1 થી 10 સુધી દરરોજ એનાથી પરિચિત રહ્યા હશો. પરંતુ અત્યારના જે કોમર્સ ફેકલ્ટીમાં તમે પ્રવેશ મેળવો એટલે સૌપ્રથમ તમારા વિષય જ બદલાય. તમારે વિષય પરિચય સૌપ્રથમ મેળવવો પડે. કયા વિષયમાંથી કયા પ્રકારની તૈયારી કરવી, કયો વિષય કેટલો ઇમ્પોર્ટન્સ છે, કયા વિષય પર ભારણ આપવાથી તમે કયા ફિલ્ડમાં પોતાનું વર્ચસ્વ જમાવી શકો, આવા અગત્યના કેટલાક મહત્ત્વના તારણો જે છે એ વિશે હું તમને સૌથી પહેલાં પરિચય કરાવી દઉં. તો કોમર્સ ફેકલ્ટીના અંદર સામાન્ય પ્રવાહમાં મહત્ત્વના કેટલાક જે સબ્જેક્ટો છે, જેનું ભારણ શું છે, તમારા વ્યવહારિક જીવનમાં તે કેટલો ઉપયોગી છે, એના વિશે સૌથી પહેલાં હું તમને માહિતગાર કરું. તો વિદ્યાર્થી મિત્રો, આવ્યું તો આ તરફ સૌથી પહેલું છે તમારો અગત્યનો અને મહત્ત્વનો સામાન્ય પ્રવાહમાં અગત્યનો અને મહત્ત્વનો સબ્જેક્ટ હોય તો એ છે નામાના મૂળ તત્વ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે એકાઉન્ટન્સી. એનો વિષય કોડ છે 154. વિદ્યાર્થી મિત્રો, આ જે નામાના મૂળ તત્વ જે છે એ સબ્જેક્ટ પર તમે સામાન્ય રીતે એકાઉન્ટન્સીના અંદર જો તમે હાઈએસ્ટ માર્ક્સ લાવો, એનો મતલબ કે 75 અપ માર્ક્સ તમારા આ સબ્જેક્ટના અંદર જો આવી જાય તો માનવાનું તમે એકાઉન્ટન્સીમાં પારંગત છો, જેથી કરીને તમે CA, BCA, MCA જેવા મહત્ત્વના CA છે, MCA છે, BCA નો અભ્યાસ તમે કરી સમાજના અંદર એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારી નામના મેળવી શકો. અને આ જે સબ્જેક્ટ છે એની અગત્યતા એટલી છે કે તમે આ સબ્જેક્ટમાં પારંગત થઈ જાઓ તો તમે સૌથી આર્થિક ક્ષેત્રે પણ સારું એવું વેતન મેળવી શકો. અને જેથી કરીને જો વિદ્યાર્થીઓ કોમર્સના દરેક સબ્જેક્ટ એવા છે જેના અંદર દરેક સબ્જેક્ટ પોતાના માટે અલગ આગવું પ્રભુત્વ ધરાવે છે. તો મેં તમને એકાઉન્ટન્સીના અંદર તમે હાઈએસ્ટ માર્ક્સ લાવો 75 અપ, અને એના અંદરથી જો તમે હાઈએસ્ટ માર્ક્સ લાવો તો CA, BCA, MCA જેવા મહત્ત્વના અભ્યાસોમાં પારંગત થઈ શકો. તો કદાચ માની લો કે તમે એકાઉન્ટમાં નબળા પડો તો આપણો બીજો સબ્જેક્ટ જે છે એના અંદર તમે હાઈએસ્ટ માર્ક્સ લાવો, વાણિજ્ય વ્યવસ્થા. હવે વાણિજ્ય વ્યવસ્થા જે BA, સામાન્ય રીતે BAમાં જો તમે 85 અપ માર્ક્સ લાવી શકતા હોય અને 85 અપ માર્ક્સ લાવો તો તમે માની લેવાનું કે તમે BBA, MBA એટલે કે BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અભ્યાસ હેઠળ તમે કાર્યપ્રવૃત્તિમય થાવ અને આર્થિક ક્ષેત્રે પણ સારું એવું વેતન તમે મેળવી શકો. માત્ર ને માત્ર વાણિજ્ય ક્ષેત્રના અંદર વાણિજ્ય સંચાલનમાં તમારે માર્ક્સ 85 અપ લાવવા પડે. માનો કે તમને આ બે સબ્જેક્ટ થોડા હાર્ડ પડે છે તો અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ જેને કહેવામાં આવે, એનો વિષય કોડ છે 022. માનો આ સબ્જેક્ટના અંદર તમે 75 અપ માર્ક્સ લાવી શકતા હોવ તો એના માટે પણ તમે BE, બેચલર ઓફ ઇકોનોમિક્સ, ME, માસ્ટર ઓફ ઇકોનોમિક્સ જેવા અગત્યના અને
મહત્ત્વના જે આપણા દેશના અંદર બી અને એમઈની જે માંગ છે એવા દાખલા તરીકે જો તમે બી થઈ જાઓ તો તમે દેશના બજેટ બનાવવા માટે લાયક થઈ જાઓ. દેશનું જે ફેબ્રુઆરી માસમાં બજેટ બને તેમાં બી અને એમઈ થયેલા જે વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે જેમની ડિગ્રી બી અને એમઈ હોય. હવે જ્યારે તમે બી અને એમઈ થઈ જાઓ એટલે કહેવાનો મતલબ મારો શું, તો તમે આ સબ્જેક્ટમાં પારંગત છો, જેથી રાજ્ય ક્ષેત્રે કે દેશ લેવલ પર તમે બજેટ બનાવવાને લાયક થઈ જાઓ. તો તમને જ્યારે પણ આ પ્રકારની ડિગ્રી મળી હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમને બોલાવે કે ચાલો દેશનું બજેટ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બી અને એમઈમાં માસ્ટર થઈ જાઓ, ઇકોનોમિક્સમાં પારંગત થઈ જાઓ. તો ત્યાર પછી આપણો સબ્જેક્ટ છે આંકડાશાસ્ત્ર. એનો વિષય કોડ છે 135. સામાન્ય રીતે માનો કે આ બધા સબ્જેક્ટોમાં તમે સરેરાશ ગુણ લાવો અને આંકડાશાસ્ત્રમાં હાઈએસ્ટ ગુણ લાવો તો તમે આંકડાશાસ્ત્ર ક્ષેત્રે પારંગત થઈ જાઓ. આપણા દેશના આંકડાશાસ્ત્રીઓની એમેય કમી છે. બીજું, આંકડાશાસ્ત્ર ક્ષેત્રે જો તમે પારંગત થઈ જાઓ તો કોન્ટ્રાક્ટરો, જે મોટા કોન્ટ્રાક્ટરો છે, બિલ્ડર લોબી છે, તેમજ સાથે સાથે જે આ બ્રિજ બનાવે છે, ઓવરબ્રિજ, આ બ્રિજ માટે પણ આવા આંકડાશાસ્ત્રીઓની મદદ લેવામાં આવે છે. તો કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આપણા દરેક સબ્જેક્ટ એવા છે જે તમને તમારા આર્થિક ક્ષેત્રે અને સમાજમાં તમારું આગવું સ્થાન બની રહે એવા સબ્જેક્ટો આ તમને નામના અપાવે એવા સબ્જેક્ટો છે. એક સબ્જેક્ટ પર મેં તમને કહી દીધું 75, બાકીમાં તમે સરેરાશ ગુણ લાવો. CA, BCA, MCA જેવા મહત્ત્વના કોર્સ તમે નામાના મૂળ તત્વને આધારે કરી શકો. વાણિજ્ય ક્ષેત્રે પારંગત થઈ જાઓ તો BA, MBA, BCA જેવા દરેકે BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અભ્યાસ ક્ષેત્રે પારંગત થઈને આર્થિક ક્ષેત્રે પણ તમે સારું એવું વેતન મેળવી શકો. અર્થશાસ્ત્રમાં મેં તમને કીધું એ પ્રમાણે દેશનું બજેટ બનાવવું હોય તો બી અને એમઈની જરૂર છે. બેચલર ઓફ ઇકોનોમિક્સ, માસ્ટર ઓફ ઇકોનોમિક્સ. આપણા દેશના અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એમઈ છે, મનમોહન સિંહ એમઈ હતા. તો તમે વિચાર કરો, એ જે દેશના બજેટમાં જેમને દેશ બોલાવે કે ભાઈ ચાલો દેશનું બજેટ બનાવવાનું છે, તો તમને તમારી નામના ક્યાં સુધી પહોંચી જાય. તો એ ઇકોનોમિક્સનું કારણ છે. આંકડાશાસ્ત્ર ક્ષેત્રે મેં તમને વાત કરી એ પ્રમાણે કોન્ટ્રાક્ટ લોબીમાં તમારી નામના થાય. આજે ઓવરબ્રિજો તમે બને છે, કરોડોના પ્રોજેક્ટ પાસ થાય છે, અબજોના પ્રોજેક્ટ પાસ થાય છે, આંકડાશાસ્ત્રીઓ છે એને આધારે શક્ય બને છે. ત્યાર પછી તમે અંગ્રેજીથી પરિચિત જ છો, આ બધા સબ્જેક્ટથી તો તમે પરિચિત જ છો, એ વિશે મારે તમને વધારે કહેવાની જરૂર નથી. એ થિયરિકલ સબ્જેક્ટ સાથે ચાલતા, પરંતુ જે આ નામાના મૂળ તત્વ છે 11 સ્ટાન્ડર્ડથી લઈને MCOM સુધી દરેક જગ્યાએ હવે તમને આ સબ્જેક્ટ આવશે. હવે ગુજરાતી સાથે તમારે બીજા કોઈ સબ્જેક્ટ નહીં, પરંતુ એકાઉન્ટ તમને દરેક જગ્યાએ અસર કરશે. વાણિજ્ય હવે તમારે દરેકે તમારે ભૂલી જવાનું. SS અને વિજ્ઞાન જેવા સબ્જેક્ટો હવે આવશે નહીં. ત્યાર પછી અર્થશાસ્ત્ર, હવે તમારે આનાથી પરિચિત જ રહેવાનું. આંકડાશાસ્ત્ર, કદાચ તમે આંકડાશાસ્ત્રની વાત તમને કરું તો આંકડાશાસ્ત્ર આપણી યુનિવર્સિટી જેના હાઈએસ્ટ માર્ક્સ આવે એને જ આપે છે. એટલે પહેલેથી આમાં પણ તૈયારી તમારી ચાલુ જ કરી દેવાની. વિષય પહેલાં તમે જ્યારે અત્યારના હાલના તબક્કામાં જ્યારે ચોપડી તમે જોશો ત્યારે તમને એવું લાગશે કે આમાં શું ભણવું, કઈ રીતે ભણવું, એનો ખ્યાલ ન આવે. પણ જેમ તમે આના અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા જશો તેમ આ સબ્જેક્ટ તમને અન્ય સબ્જેક્ટો જે તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો એના કરતાં સારા લાગશે. બીજી એક અગત્યની બાબત તમને કહું તો મારા સબ્જેક્ટની જ વાત કરું હું તમને, તો હું તમારું આંકડાશાસ્ત્ર વિષય લઈશ, સ્ટેટિસ્ટિક, જેનો વિષય કોડ છે 135. હું હવે મારા સબ્જેક્ટ વિશે જ અગત્યની બાબતો તમને કહું તો આંકડાશાસ્ત્ર જે છે એનો વિષય કોડ 135 છે. 11 અને 12 બંને સ્ટાન્ડર્ડ મળીને એના અંદર 135 સૂત્રનો સમાવેશ થાય છે ટોટલ. આ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ પ્રાચીન કાળથી ચાલી આવેલો છે, અત્યારનો નથી. આ રાજા રજવાડાઓના સમયથી આંકડાશાસ્ત્ર ચાલી આવેલો સબ્જેક્ટ છે.
રાજા રજવાડાઓ પોતાના રાજ્યમાં કેટલી વસ્તી છે, કેટલા સૈન્ય દળ છે, કેટલા અનાજનો પુરવઠો છે, પોતાની દેશની સીમારેખા ક્યાં સુધીની છે, આ બધાનો અભ્યાસ કરવા માટે આ કંઈક ને કંઈક ક્ષેત્રે આંકડાકીય પ્રવૃત્તિઓ કરતા. તેથી એમ કહી શકાય કે આંકડાશાસ્ત્ર રાજા રજવાડાઓના સમયથી ચાલી આવેલું છે. આપણા પાસે એના લેખિતમાં પુરાવાઓ પણ છે. તમને હું કહું તો ઈસવીસન 321થી 256નો જે સમયગાળો છે, ઈસવીસન 321થી 256નો જે સમયગાળો છે, એમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. રાજકીય વસ્તી વિષયક આંકડાઓ, વહીવટી વિષયક આંકડાઓનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે ઈસવીસન 321થી 296ના સમયગાળા દરમિયાન પણ અંકશાસ્ત્ર હતું. આંકડાશાસ્ત્ર ખૂબ પ્રાચીન કાળથી ચાલી આવેલો સબ્જેક્ટ છે. એટલે કહેવાય છે કે ઈસવીસન 321 અને 296નું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સૌથી જૂનામાં જૂનું અર્થશાસ્ત્ર. એમાંય અંકોનો પ્રયોગ થયેલો છે. વહીવટી વિષયક આંકડાઓ તમને એમાં જોવા મળે છે. તો આ એક મહત્ત્વનો પુરાવો આપણા પાસે છે. બીજી વાત કરું તો ઈસવીસન 1596-97ના અંદર અકબરના શાસનકાળ દરમિયાન અકબરના જ ગ્રંથપાલક અબુલ ફઝલ નામના ગ્રંથપાલકે પોતાના ગ્રંથના અંદર આંકડાકીય માહિતીનો ઉલ્લેખ કરેલો છે. એણે પણ મુલ્કની વસ્તી તેમજ વહીવટી વિષયક આંકડાઓનો ઉલ્લેખ એમાં પણ જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે અકબરના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1596-97 જે અકબરનું શાસન હતું ત્યારે એમના જ ગ્રંથપાલક અબુલ ફઝલ, જેણે આંકડાકીય માહિતીઓનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં કર્યો, એનો મતલબ શું થયો કે 1596-97માં પણ આંકડાશાસ્ત્ર હતું. ત્યાર પછી એમ કહેવાય છે કે ભાઈ આંકડાશાસ્ત્ર ભારતમાં હતું તો ભારતે એનો વિકાસ કરવામાં આપણે પાછળ રહી ગયા, કારણ કે આપણા પાસે અંકોનો અભાવ હતો. પણ વિકસિત રાષ્ટ્ર એટલે જ આગળ આપણાથી નીકળી ગયા. આગળ કેમ? તો કારણ કે વિકસિત રાષ્ટ્રના અંદર ઈસવીસન 1749ના અંદર સૌ પ્રથમ ગોટફ્રીડ એકેનવોલ નામના જે જર્મનના વિદ્વાન આંકડાશાસ્ત્રી હતું, એણે પોતાના ગ્રંથને સ્ટેટિસ્ટિક શબ્દ આપ્યો. એટલે એમ કહેવાય કે આંકડાશાસ્ત્ર શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર આંકડાશાસ્ત્રી ગોટફ્રીડ એકેનવોલ છે. મારે કહેવાનો મતલબ એવો છે, વિકાસ ભારતે કર્યો પરંતુ ભારત એને નામ આપવામાં નિષ્ફળ ગયું, જેથી કરીને ઈસવીસન 1749માં ગોટફ્રીડ એકેનવોલ નામના વિદ્વાન આંકડાશાસ્ત્રી જે જર્મનના હતા અને એણે પોતાના ગ્રંથનું નામ સ્ટેટિસ્ટિક આપી દીધું અને એમાં પણ રાજ્ય વિષયક આંકડાઓ હતા. જેથી કરીને હવે અત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ આંકડાશાસ્ત્રનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો ગોટફ્રીડ એકેનવોલે. પણ ખરેખર તો ઉદ્ભવ તો ભારતમાં જ થયો હતો, પણ આપણે એને નામ આપી શક્યા ન હતા કારણ કે આપણા પાસે અંકોનો અભાવ હતો. જેથી કરીને ગોટફ્રીડ એકેનવોલના નામે આંકડાશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ થયો એમ આપણે ઉલ્લેખીએ છીએ. ત્યાર પછી બ્રિટનમાં પણ તેનો નામના આવી. ઈસવીસન 1797માં બ્રિટનના અંદર ઈસવીસન 1997માં એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ તેનો ઉલ્લેખ જોવા મળ્યો. એટલે જર્મનથી સીધું બ્રિટનમાં આંકડાશાસ્ત્ર શબ્દનો પ્રયોગ થયો. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ તેનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો. એટલે કહી શકાય કે વિશ્વના રાષ્ટ્ર પણ ધીમે ધીમે આંકડાશાસ્ત્ર તરફ ગતિમય થયા. પણ આપણી ઈસવીસન ને એની ઈસવીસન વચ્ચે સૌથી મોટો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 321થી 256નો સમયગાળો કૌટિલ્યનો અર્થશાસ્ત્ર. આમણે 1797માં એનસાયક્લોપીડિયા બ્રિટાનિકાએ પોતાના ગ્રંથમાં લખ્યું. તો કહેવાનો મતલબ એવો છે કે ભારતીય સંસ્કૃતિમાં સૌથી પહેલાં અંકશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું હતું. અર્વાચીન યુગની વાત કરું, મેં અત્યારે આધુનિક યુગની વાત કરું તો ઈસવીસન 1931માં કલકત્તા ખાતે
સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા PC મહાલનોબિસે સ્થાપી. PC મહાલનોબિસ, PC મહાલનોબિસ, PC મહાલનોબિસ નામના ભારતના PC એટલે પ્રકાશચંદ્રસિંહ મહાલનોબિસ જેનું નામ છે પૂરું, એણે ઈસવીસન 1931ના અંદર કોલકાતા ખાતે ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઓફ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં આવેલી છે. ક્યાં? તો કોલકાતા ખાતે. કેમ? તો એના પાછળનું કારણ છે આ ઇન્સ્ટિટ્યૂટના અંદર એક સાથે 5000થી પણ વધુ આંકડાશાસ્ત્રીઓ રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ કરી શકતા એટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ PC મહાલનોબિસે કોલકાતામાં સ્થાપી. એમ પણ કહેવાય છે કે અત્યારે હાલના યુગમાં એમાં પંચવર્ષીય યોજનાઓ ઘડાય છે, પણ પહેલાં આ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં સ્થપાઈ PC મહાલનોબિસના નામે. તો કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આંકડાશાસ્ત્ર જે છે એ ભારતીય સંસ્કૃતિ માટે સૌથી અગત્યની ગણાવી શકાય ભારતમાં. બીજી મહત્ત્વની બાબત એ કહી દઉં તો આંકડાશાસ્ત્ર જે છે કહેવાય છે કે રાજા રજવાડાઓએ એનું બી વાવ્યું. જે બી હતું નાનું એવું, એ કોણે? તો રાજા રજવાડાઓએ વાવી દીધું. એને ઉછેર કરવાની કામગીરી કોણે કરી? તો ગણિતશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ખગોળશાસ્ત્રીએ તેનો ઉછેર કર્યો. આ બીનો ઉછેર કરવાનું કામ ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વાણિજ્યશાસ્ત્રીએ આનો ઉછેર કર્યો. અને જ્યારે આ વિશાળ વટવૃક્ષ બન્યું, મોટામાં મોટું વટવૃક્ષ બન્યું, તો આ વટવૃક્ષનો લાભ વાણિજ્યની વિવિધ શાખાઓએ તેનો પૂરતો લાભ લીધો. એટલે કહેવાનો મતલબ બી રાજાઓએ વાવ્યું, ઉછેર એનો ગણિતશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ખગોળશાસ્ત્રીએ તેનો ઉછેર કર્યો. અને જ્યારે વિશાળ વટવૃક્ષ ધારણ થયું, મોટામાં મોટું વૃક્ષ બની ગયું, ત્યારે વાણિજ્યની વિવિધ શાખાઓએ તેનો પૂરતો લાભ લીધો. એટલે કહેવાનો મતલબ ઉછેરનાર કોઈ બીજો છે, બી રોપનાર બીજો છે, એનો ઉછેર કરનાર બીજો છે. અને આધુનિક યુગમાં વાણિજ્યની જેટલી શાખાઓ છે, જેવી કે બેંક, પછી તમે જેટલી વાણિજ્યની વિવિધ શાખાઓ છે, વીમો, આનુવંશિક સેવાઓ જેટલી હોય એ બધી સેવાઓ આનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં લે છે. તો કહી શકાય કે આંકડાશાસ્ત્ર જે છે એનો ઉદ્ભવ પ્રાચીન કાળથી થયો હતો અને ધીમે ધીમે અત્યારના યુગમાં એનો વિકાસ ખૂબ પૂરજોર પણ વધી રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, મારે તમને એમ કહેવું છે કે આંકડાશાસ્ત્રમાં તમે પારંગત થાવ તો તમે એટલું યાદ રાખવાનું કે આ સબ્જેક્ટ એવો સબ્જેક્ટ છે જે ગાણિતિક સબ્જેક્ટ છે. થોડી તકલીફ પડે, પરંતુ એમાં જેટલા ઊંડાણપૂર્વક અભ્યાસ કરો એટલો તમને બેનિફિટ વધુ મળે છે. તો વિદ્યાર્થીઓ, આજે માત્ર ને માત્ર હું તમને ટૂંકો વિડીયો આપું છું, કારણ જ કે મારે તમને અત્યારે બહુ ડીપમાં લઈ જવા નથી, નહીં તો પછી તમારું માઇન્ડ અપસેટ થઈ જાય એવી મારે કઈ પ્રકારની પ્રોસેસ કરવી નથી. પછી ધીમે ધીમે આપણે આ ચેપ્ટરો વિશે અભ્યાસ કરીશું. આજે ઇનફ. ઓકે, થેન્ક યુ ફોર રીડિંગ. અવર નેક્સ્ટ મીટિંગ